તારીખ 20-21 જાન્યુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા ધનપુરી પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે વાંચન શિક્ષણ પર સંગોષ્ઠીનું આયોજન કરી. શાળા મારા પ્રયોગો અને મને ગમતું પુસ્તક ગમતી વાત પ્રસ્તુતકર્તાઓ સર્વશ્રી લક્ષ્મણભાઈ પરમાર, ડોક્ટર કિરીટભાઈ ચૌહાણ, દીપ્તિબેન જોશી, લીલાબેન ઠાકરડા, વિલસુબેન જેઠવા તથા મિતેશભાઈ જેઠવા વગેરે સાધકોએ રજૂઆત કરી. આ સંગોષ્ઠીના એક આપણો સત્ર એવું હતું, ગમતું પુસ્તક ગમતી વાત. હું જે નામો છે એમને ગમતું પુસ્તક લાવ્યા હોય તો એ રજૂઆત કરવા માટે એકદમ સચોટ અને ટૂંકમાં હું 3-4 મિનિટથી વધારે કોઈને નહીં આપી શકું. એટલે 3 મિનિટમાં પહેલું નામ છે લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈનું પૂરું થાય એટલે પછી કિરીટભાઈ અને કિરીટભાઈ પછી સંજયભાઈ. તમારે કઈ બોલવું છે? મને ગમતું પુસ્તક શહીદોની ક્રાંતિ ગાથાઓ, એના લેખક સ્વામી સચ્ચિદાનંદ. આ પુસ્તક ગમવાના 2 જ કારણ છે. પહેલું કારણ કે જૈન સમુદાયના ગાદીપતિ પરમ પૂજ્ય મહારાજ રાજ્ય સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે મને આ પુસ્તક મળેલું છે એટલે મને ખૂબ ગમે છે. બીજી વસ્તુ કે સ્વામી સચ્ચિદાનંદે આ પુસ્તક અંગ્રેજો સામે લડતા વીરાંગના બની ગયા એવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને આ પુસ્તક અર્પણ કર્યું છે. ગુજરાતના 34 જેટલા ક્રાંતિકારોની તમામ પ્રકારની માહિતી, એમની ક્રાંતિ ગાથાઓ એ આ પુસ્તકની અંદર કંડાળેલ છે. તમે આ પુસ્તકનું કોઈ પણ પેજ ઓપન કરો, કોઈ પણ પેજ, અને તમે એ પેજની કોઈ પણ લાઈન તમે વાંચો તો તમારા મગજની અંદર ક્રાંતિકારી વિચારો જાગે. આવું સરસ મજાનું પુસ્તક મને ગમતું એટલે શહીદોની ક્રાંતિ ગાથાઓ. થેન્ક યુ. નમસ્કાર. લાગણીનો બાયનો કલાય આ પુસ્તક મને ભેટમાં આવ્યું એટલે મારું સરનામું માંગ્યું ફેસબુકમાં. એટલે આ ભાઈને ઓળખું નહીં, બેનને બી ઓળખું નહીં, પણ એ પુસ્તક આવ્યું એટલે મને આજે એક મોકો મળ્યો કે આ પુસ્તક વિશે મારે કંઈક કહેવું જોઈએ. એ પુસ્તક રાગ પબ્લિકેશન છે અમદાવાદનું, એણે પબ્લિશ કરેલું છે. અને એક શિક્ષિકા બેન કે જે એના અધ્યયન કાર્યના અનુભવથી યુવાન લોકોના માનસને વાંચે છે અને એક નાનકડા શહેરની પ્રણય કથા છે એમાં, અને ખૂબ સરસ લેખન કર્યું છે. બેન પોતે પહેલા ફેસબુકમાં લખતા, એમ માઇક્રોફિકેશન લખતા, અને એ રીતે એમને લખવાનું શરૂ કર્યું. એટલે શિક્ષકનું તો શીખવાનું આ રીતે જ મળી જાય અને લેખક બની શકે છે અને એક સાચી દિશા સમાજને આપણે બતાવી શકીએ છીએ, બાળકો માટે સાચું માર્ગદર્શન આપી શકીએ છીએ. આ પુસ્તકનો આધાર એ જ રહેલો છે કે યુવાઓના મગજમાં કેવા પ્રશ્નો થાય છે, એના જીવનમાં કેવા પ્રસંગો, ઘટનાઓ ઘટે છે, એને અનુલક્ષીને આ બહુ સરસ પુસ્તક લખાયેલું છે. વધારે વાત ન કરતા આપ સૌનો આભાર. ધન્યવાદ. એક અવસર તો આપો. અંગ્રેજીમાંથી એનું ગુજરાતી અનુવાદ કરનાર છે રમેશ પુરોહિત. પુસ્તક 1993 ની આવૃત્તિ છે. મેં તે વખતે વાંચ્યું હતું, પછી 20 વર્ષ પછી પાછું એના ઉપર મંથન કર્યું, ફરી પાછું એને વાંચ્યું. પુસ્તકની અંદર સરસ વાત કીધી છે. એમાં ખાસ કરીને કે આપણી ઘણી બધી બાબતોની મર્યાદાઓ એવી બનાવી દઈએ છે કે સુખ આપણી આસપાસ હોય છે પણ આપણને એ સુખનો આનંદ માણતા આવડતું નથી. એ ખાસ બાબત છે. મૂળ વસ્તુ એવું છે કે આપણી જે ફિલસૂફીની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ આવતા માણસને આવકારો આપો, મીઠો આવકારો આપો, સ્મિત આપો, જેથી કરીને તમને એને જમાડવાથી આનંદ આવશે. એની સાથે જે કંઈ વર્તો એકદમ ખુલ્લા મનથી વર્તો, એની વાત છે. એમણે ઘણી બધી બાબતોમાં 3 બાબત છે. ઉપાય પણ બતાવ્યો છે, દવા પણ બતાવી છે, અને શું મુશ્કેલી છે એ પણ બતાવી છે. એક વસ્તુની અંદર એમણે સરસ વાત કરી છે કે આપણી ગાડીને જો કોઈ ઉઝરડો પડી જાય, આપણા કપડાને ધરવાડીએ જો કંઈ ઇસ્ત્રી ન કરી હોય, નાની અમથી બાબતની અંદર નાની બાબતો ઉપર આપણે જો ઉગ્ર થઈ અને સામેવાળાનો પણ દિવસ બગાડીએ અને આપણું પણ મગજ બગાડીએ તો આપણા હેલ્થ માટે નુકસાની આ વસ્તુ છે. તો આપણે ખરેખર આ બધું કરવું જોઈએ.
સવારથી સાંજ સુધી આપણે ઢસડતા કરતા આવ્યા છે. જિંદગીનું જે સાચું મૂલ્ય છે આપણે ભૂલી ગયા છે. બધું એકઠું કરવામાં, બધું જાણી લેવામાં, બધું જ કરવામાં આપણે જે મૂળ હેતુ છે, આપણો ઉદ્દેશ્ય, એ ભૂલી જઈએ છે. હું તો જીવવા માટે આવ્યો છું, નહીં કે બધું લાઈ કરવા માટે. એટલે આપણું જે સ્વાર્થીપણું છે, આપણું ચીડિયાપણું છે, આપણું કંટાળાપણું છે અને આપણું એકલવાયાપણું છે, એ ક્યારે દૂર થશે કે તમે બીજા વ્યક્તિને હૃદયથી બોલાવો, એને તમારો જે સ્મિત ભરેલો ચહેરો છે એના મનમાં વિશ્વાસ જગાવો, દુઃખ દુખિયાની સેવા કરો. અને શ્રીમંતાઈનો જે લોભ લઈને ફરો છો, દિવેલિયું ડાચું લઈને, આપણે ફરી એનું ગુજરાતી અનુવાદ ખૂબ સરસ કર્યું છે કે આપણે ભારેખમ બની જઈએ છીએ. દિવેલિયું ડાચું લઈને આપણે ઊભા રહીએ છીએ, મારું કંઈક સ્ટેટસ ગવાશે તો હું હસી નાખીશ, તો તેમાંથી બહાર આવો તમારા કોચલામાંથી અને કોઈકને સ્મિત આપો. બાળક જેવા બની જાઓ. કોઈ બાળકનું ચિત્ર જોઈને એમને વખાણો. ઘરવાળી જે છે એને કોઈક મીઠી રસોઈ જે બનાવી છે એના પર વખાણ કરો. આવી ઘણી બાબતો છે. સૂર્યને જુઓ, નદીને જુઓ, સવારને જુઓ. આવી ઘણી બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે કે તમે સાચા મનથી જો આ બધું કરશો તો ઓટોમેટિક તમારી આસપાસ સુખ તો તમારી સ્વરમાં જ છે. તો ખરેખર આ પુસ્તકની અંદર બીજી ઘણી બધી બાબતો છે. એમાં ખાસ કરી અને આત્મીયતા, કે જે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજો, અને જે પીડ પરાઈ જાણે રે, બરાબર, એની અંદર જે આપણી ફિલસૂફી છે એ વિદેશી લેખકોએ સરળ ભાષામાં આપી છે. મનોવૈજ્ઞાનિક નથી છતાં પણ ખૂબ સારું છે વાંચવા જેવું. થેન્ક યુ. નમસ્કાર. મને ગમતું પુસ્તક ગમવાના કેટલાક કારણો હોય. જેમ સાહેબે વાત કરી કે એમને પુસ્તક જૈન ધર્મના રાજેશ્વરીશ્વરજી મહારાજે આપ્યું હતું, એવી જ રીતે જ્યારે હું પીટીસી કરતી હતી, મેં પીટીસી અહીંયા રાજપીપળા કરી નર્મદા જિલ્લામાં, તો એ વખતે બંને વર્ષમાં મારો નર્મદા જિલ્લામાં ફર્સ્ટ નંબર હતો. એટલે મારા જે સર હતા, વિમલ સર, એમણે મને આ પુસ્તક ભેટમાં આપ્યું હતું, યશસ્વી નારી રત્નો. તો એ પુસ્તક જ્યારે એમણે મને આપ્યું ત્યારે મેં એક વખત વાંચ્યું હતું, પણ એ વખતે એટલો બધો ખ્યાલ ન આવ્યો. એક વખત વાંચી કાઢ્યું એવું થયું. નટવર ગોહેલ દ્વારા લખાયેલ અને 2012ની આ આવૃત્તિ છે. જ્યારે મેં આ પુસ્તક બીજી વખત વાંચ્યું અને જ્યારે મારા જીવન સાથે જોડ્યું, ત્યારે ખબર પડી કે નારી કઈ પરિસ્થિતિમાંથી નીકળે છે અને કયા પદ સુધી પહોંચવા એને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને એ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો એની સમગ્ર